आप सर्वेने जय श्री कृष्ण। श्रीमद् भागवत महापुराणना पंचम स्कंदनी कथा आपणे सांभळी। भगवान वेद व्यासजी छठ्ठा स्कंदनी अंदर जेमा विष्णु भगवानना नामनो महिमा वर्णवतो जामिलનું આખ્યાન, દક્ષની ઉત્પત્તિ, નારદજીનો શ્રાપ, ત્યારબાદ ચિત્રકેતુ રાજાનું આખ્યાન વગેરે કથા છઠ્ઠા સ્કંદમાં લખે છે। એ કથા ગંગા મૈયાના તટે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને સંભળાવે છે। છઠ્ઠા સ્કંદના પ્રથમ અધ્યાયનો આરંભ કરતા ભગવાન વેદ વ્યાસજી લખે છે। પંચમ સ્કંદની કથા સાંભળ્યા બાદ પરીક્ષિત રાજા સુખદેવજીને પૂછે છે, હે સુખદેવજી મહારાજ, આપે મને નિવૃત્તિ માર્ગ કહ્યો, સ્વર્ગ આદિ સુખની પ્રાપ્તિનું સાધન એવો પ્રવૃત્તિ માર્ગ પણ આપે સમજાવ્યો, અનેક પ્રકારના નરકોનું વર્ણન કર્યું, સ્વયંભૂ મનોનો મનવંતર પણ કહ્યો, બાગ બગીચા વનસ્પતિ વગેરેનું વર્ણન કર્યું। હે પ્રભુ, આ સંસારમાં ભયંકર વેદનાવાળા નરકોમાં મનુષ્ય જાય જ નહીં એવો કોઈ ઉપાય હોય એ સાંભળવા માટે મારી ઉત્કંઠા છે, માટે એવી કોઈ કથા મને સંભળાવો। અને સુખદેવજી બોલ્યા, હે રાજન, જો મનુષ્ય મન કર્મ વચનથી કરેલા પાપોનું પ્રાયશ્ચિત ન કરે તો તે પુરુષ મરણ પછી નરકમાં જાય છે, માટે પ્રાણી માત્રે પોતાની હયાતીમાં જ પોતાના પાપોની નિવૃત્તિ માટે પ્રાયશ્ચિત કરવું જોઈએ। પરીક્ષિત રાજા બોલ્યા, હે બ્રહ્મન, મનુષ્યો જાણે છે કે પાપ મારો દુશ્મન છે, તોય પરાધીન બની અને પાપ કરે છે, તો પછી એવા પાપનો પ્રાયશ્ચિત કઈ રીતે થાય? માણસ એકવાર પ્રાયશ્ચિત કરી ફરી પાપ કરે, માટે પાપ થવું બંધ ન થવાને લીધે નરકમાં તો અવશ્ય જવું જ પડે, તો પ્રાયશ્ચિત વ્યર્થ ગણાય કે નહીં? ત્યારે સુખદેવજી બોલ્યા, હે રાજન, કર્મોથી કર્મ નિર્મૂળ થતા નથી, અને ચાંદ્રાયણ આદિ જે પ્રાયશ્ચિત છે તેનાથી એવી ઈચ્છા કરી શકાતી નથી કે એક જ સમયે પાપ નિર્મૂળ થઈ જાય, કારણ કે સર્વ પ્રાયશ્ચિતના અધિકારી અવિદ્વાન લોકો છે, એવોની અવિદ્યાઓનો નાશ થવાથી પ્રાયશ્ચિતથી એકવાર પાપનો ક્ષય થયા છતાં પણ સંસ્કારવત તે અન્ય પાપ કરવા લાગે છે। માટે હે રાજન, જો તમે મને એમ પૂછો કે મુખ્ય પ્રાયશ્ચિત કયું છે, તો એનો એકમાત્ર ઉપાય છે ભગવદ ભક્તિ પૂર્વકનું જ્ઞાન। હે રાજન, નિયમ પાળનારો માણસ પોતાને કોઈ રાગ દ્વેષ આદિની અડચણ ન પડવાથી ધીરે ધીરે બ્રહ્મ જ્ઞાનને જાણવા માટે સમર્થ થઈ જાય છે। તપ, બ્રહ્મચર્ય, સમ, દમ, ત્યાગ, ભક્તિ અને નિયમ યુક્ત બુદ્ધિથી કરેલ મહાપાપોને પણ બાળી નાખે છે। વાસુદેવ પરાયણ ભગવદ ભક્તો ભક્તિથી જ પાપનો નાશ કરે છે। જેણે ભગવાનની કથામાં પ્રાણ જોયા છે એ પવિત્ર થાય જ છે, અને નારાયણથી જે વિમુખ છે એને પ્રાયશ્ચિત પવિત્ર કરી શકતા નથી। ભગવાનના ચરણ કમળમાં મન જોડનાર એ સ્વપ્નમાં પણ યમરાજના દૂતોને જોતો નથી। એ સંબંધે એક પ્રાચીન દ્રષ્ટાંત તમને સંભળાવું છું। એમ કહી પરીક્ષિત રાજાને સુખદેવજી મહારાજ અજામિલ ચરિત્રની કથા કહે છે। કનોજ નામના શહેરમાં દાસીપતિ અજામિલ નામનો બ્રાહ્મણ હતો। દાસીના સંબંધથી આચાર ભ્રષ્ટ થયો। બાન પકડવું, જુગાર રમવું, ઠગવું, ચોરી કરવી વગેરે નિંદિત વૃત્તિઓ ધારણ કરી કુટુંબનું ભરણ પોષણ કરતો, લોકોને દુઃખ આપતો, એમને લૂંટી લેતો। આ પ્રમાણે કર્મો કરતા કરતા અજામિલના 88,000 વર્ષ વ્યતીત થઈ ગયા। વૃદ્ધ અજામિલને 10 પુત્ર હતા। સર્વમાં નાનો હતો એનું નામ નારાયણ હતું। એ મા અને બાપ બંનેનો પ્રિય હતો, કારણ કે નાનો પુત્ર મા બાપને સ્વાભાવિક વાલો હોય। અજામિલ જ્યારે ભોજન કરતો ત્યારે નારાયણને પણ ભોજન કરાવતો। આ પ્રમાણે વર્તતા એવા અજામિલનો મૃત્યુ સમય આવ્યો ત્યારે સર્વથી નાના નારાયણ નામના પોતાના પુત્રમાં બુદ્ધિ જોડી મૃત્યુ સમયે લેવા આવેલા 3 ભયંકર યમદૂતને જોઈ વ્યાકુળ થયેલો અજામિલ મરણ પથારીએ પોતાના પુત્રને નારાયણ નારાયણ નામે બોલાવવા લાગ્યો।
અજામિલે ઉચ્ચારેલા ભગવાનના નામ ઉચ્ચારને સાંભળી ભગવાનના પાર્ષદો પધાર્યા. દાસીપતિ અજામિલને ખેંચતા અજામિલને વિષ્ણુના પાર્ષદોએ અટકાવ્યા. યમરાજના દૂતોએ વિષ્ણુ પાર્ષદોને પૂછ્યું, ધર્મરાજની આજ્ઞાનો ભંગ કરનાર તમે કોણ અને ક્યાંથી આવ્યા છો? સુખદેવજી બોલ્યા, યમદૂતો આ પ્રમાણે કહી રહ્યા. ત્યારે વિષ્ણુ પાર્ષદોએ કહ્યું કે જો તમે ધર્મરાજની આજ્ઞા પાળનારા છો તો ધર્મનું લક્ષણ અને તત્વ અમને સમજાવો. કયા કર્મ કરનારા દંડને પાત્ર થાય છે તે મને કહો. ત્યારે યમદૂતો બોલ્યા, વેદ અનુસાર ધર્મ અને જે વેદ વિરુદ્ધ છે એ અધર્મ છે. વેદ સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. અધર્મી દંડનો અધિકારી થાય છે. સર્વ પ્રાણી પોતપોતાના કર્મ અનુસાર દંડને પાત્ર છે. જે પ્રાણીએ જેટલો ધર્મ કે અધર્મ કર્યો હોય એટલા ધર્મ કે અધર્મનું ફળ પરલોકમાં ભોગવે છે. આ જન્મમાં ગુણની વિચિત્રતાને કારણે શાંતપણે, ઘોરપણે કે મૂર્ખ રૂપે અથવા સુખ કે દુઃખથી અથવા સુખ દુઃખ મિશ્રિત ભાવે જેમ પ્રાણીઓમાં 3 પ્રકાર જોવામાં આવે છે એવી જ રીતે જન્માંતરે પણ એવા 3 પ્રકાર થવાનું અનુમાન થઈ શકે છે. વર્તમાન જન્મ ઉપરથી પ્રાણીઓના ભૂત જન્મ અને ભવિષ્ય જન્મની પરીક્ષા થઈ શકે છે. યમરાજ તો પોતાની નગરીમાં બેઠા બેઠા જીવોના પૂર્વ જન્મને મનથી બરાબર જાણી શકે છે અને ભવિષ્યના જન્મની સ્થિતિને પણ વિચારી શકે છે. આ જીવને કર્મ કરવાની ઈચ્છા ન હોય તોય લિંગ શરીર બળાત્કારે કર્મ કરાવે છે, કારણ કે જીવે ઇન્દ્રિયોનો જય કર્યો નથી. કર્મોથી મુક્ત થવાનો ઉપાય જાણી શક્યો નથી. જીવાત્મા પુણ્ય પાપરૂપ પ્રારબ્ધને પામીને સ્થૂળ કે શરીરને પ્રાપ્ત થાય છે. અહંતા અને મમતા રૂપી આ સંસાર પ્રકૃતિના સંગથી પુરુષને પ્રાપ્ત થયો છે. ભગવદ ભજનથી જ આ સંસાર નાશ પામે છે. અજામિલ પહેલા શાસ્ત્ર સંપન્ન સદાચારી વ્રતોનો ધારક અને કોમળ સ્વભાવનો હતો. ગુરુ રાજા અગ્નિ અતિથિ વૃદ્ધોની સેવા કરનારો હતો. પરંતુ એક સમયે બ્રાહ્મણ પિતાની આજ્ઞાથી વનમાં ગયો. ફળ પુષ્પ સમિધ લઈ પાછો ફર્યો. રસ્તામાં મદિરા પીનારી દાસી સાથે એને કામી પુરુષ જોયો અને કામીના બાહુમાં આલિંગન કરતી તે સ્ત્રીને જોઈ બ્રાહ્મણ કામવશ થઈ ગયો અને મોહિત થયો. બ્રાહ્મણે જ્ઞાનથી યથાશક્તિ ધૈર્ય રાખ્યું, મનને રોક્યું, પરંતુ કામ કંપિત મનનું સમાધાન થયું નહીં. અંતે પોતાની શુદ્ધિ ભૂલી ગયો અને સ્વધર્મમાંથી ભ્રષ્ટ થયો. તે નારીને ધનથી સંતુષ્ટ કરવા લાગ્યો અને અજામિલે પોતાની પરણેતર સ્ત્રીનો પણ ત્યાગ કર્યો. મંદ બુદ્ધિ અજામિલ ન્યાય કે અન્યાયપૂર્વક ધન લાવી એ નારીનું ભરણ પોષણ કરવા લાગ્યો. આવા નિંદ્ય કર્મો કરી, શાસ્ત્રોનું ઉલ્લંઘન કરી સ્વેચ્છાચારી થઈ ગયો. આટલા માટે એના પાપ કર્મનું પ્રાયશ્ચિત ન કરનાર અજામિલને યમરાજની પાસે અમે લઈ જઈએ છીએ. ત્યાં પ્રાણીઓ દંડથી શુદ્ધ થાય છે. આ પ્રમાણે યમરાજના દૂતો વિષ્ણુ ભગવાનના પાર્ષદોને યમરાજના ધર્મની વાત કરે છે. જાણતા અજાણતા કરેલા કર્મ આ લોક અને પરલોકમાં અવશ્ય ભોગવવા પડે છે. આ ભાગવતના 6 સ્કંદના પ્રથમ અધ્યાયની કથા આપણને સમજાવે છે. અજામિલ બ્રાહ્મણ હતો, પવિત્ર હતો, પરંતુ એક ખરાબ દ્રશ્ય જોયું અને એમની મતિ ફરી ગઈ. ત્યારે ડોંગરેજી મહારાજ કહેતા કે જે મનુષ્ય, જે માનવી, જે લોકો આખો દિવસ ફિલ્મ જોતા હોય, પિક્ચરો જોતા હોય, એના મનની દશા તો કેવી થાય. એક અજામિલને એકમાત્ર દ્રશ્યથી પોતાની બુદ્ધિ શાન ભૂલી અને પોતે પદ ભ્રષ્ટ થયો, ધર્મ માર્ગમાંથી વિમુખ થયો. તો જ્યારે 24 કલાક નિરંતર રજોગુણી વાતાવરણમાં જે રહે છે એમના મનની તો શી દશા થશે. આવું ડોંગરેજી મહારાજ પોતાની કથામાં વાત કરતા. માટે આ કથા આપણને અત્રે એટલું સમજાવે છે કે ખરાબ કર્મ કરવાથી અવશ્ય ડરવું જોઈએ. અને જો ખરાબ કર્મ થઈ જાય, જાણતા અજાણતા માણસ છીએ, જો કોઈ ગલત કર્મ થઈ જાય તો ભગવાનનું આરાધન પણ કરવું જોઈએ.
અજામિલ પાપી હતો, પોતાના દીકરા નારાયણને અજાણતા સાધ કર્યો, પણ ભગવાનનું ભજન થઈ ગયું. અંતકાળે એમને ભગવાનના પાર્ષદો તેડવા આવ્યા. આપણે પણ આપણા કર્મને નાથવા માટે ભગવાનના નામરૂપી હથિયારનો સતત ઉપયોગ કરતા રહીએ. એવો વિષ્ણુ ભગવાનના નામનો મહિમા સમજાવતી એ ભાગવતના 6 સ્કંદના બીજા અધ્યાયની કથા, જેમાં અજામિલ રાજાનો આગળ શું થયું એમની કથા આપણે બીજા અધ્યાયની અંદર સાંભળીશું. એ કથા આપણે સાંભળીએ ત્યાં સુધી આપ સર્વેને ભાવથી જય શ્રી કૃષ્ણ.